જિલ્લાના તાતીથૈયા વિસ્તારના સોની પાર્ક વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડા પાડી બુટલેગરોને ઝડપી પાડ્યા છે। બુટલેગરો અહીં દારૂનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે એકઠો કરી તેને આગળ અલગ અલગ સ્થળોએ પહોંચાડવાની તૈયારીમાં હતા। સ્થળ પરથી જિલ્લા એલસીબીએ 5 લાખથી વધુનો દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। દારૂ સગેવગે કરનાર બુટલેગરો સહિત 3 જણાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। સુરત જિલ્લા એલસીબી પોલીસની બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવી છે। પોલીસના સૂત્રો અનુસાર આરોપીઓ વિપુલ માત્રામાં દારૂનો એકઠો કરી તેને શહેર અને આસપાસના વિસ્તારોમાં વેચાણ માટે સગેવગે કરવાની યોજના બનાવી રહ્યા હતા। પણ તેમની આ યોજના અમલમાં આવે એ પહેલાં જ એલસીબીની ટીમે સચોટ માહિતીના આધારે સ્થળ પર છાપો માર્યો અને સમગ્ર ઓપરેશનને સફળતાપૂર્વક અમલમાં મૂકી આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા। પોલીસે સ્થળ પરથી અંદાજે 5 લાખ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ અન્ય વાહનો, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 10 લાખના મુદ્દામાલ કબજે કર્યા છે। ઘટના સ્થળેથી કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ ફરાર થવામાં સફળ થયા છે, જ્યારે કેટલાકને પોલીસે પકડી લીધા છે। આ સાથે દારૂના જથ્થાની હેરાફેરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સહિત કુલ 3 લોકો સામે પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસ હવે આરોપીઓની ધરપકડ માટે વધુ તપાસ ચલાવી રહી છે અને તેમના સંબંધીઓ તેમજ સાંકળ સંચાલકો સાથે પૂછપરછ શરૂ કરી છે। પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે દારૂના કાયદેસર વિતરણ અને વેચાણ માટે કોઈપણ પ્રકારની છૂટછાટ નથી આપવામાં આવતી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે। જિલ્લા એલસીબીની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસનું દારૂ વિરુદ્ધનું આ અભિયાન આગામી દિવસોમાં પણ આક્રમક રહેશે તેવું પોલીસના